રૂપિયા લેણું હતું. જ્યારે અમારા જમાઈ ઓફ થઈ ગયા ને ત્યારે એના માથે 2 લાખનું લેણું હતું. એ જય સિયારામ, જય રામધામ. હાલ અમે આવ્યા છીએ બાવળા ગામની અંદર, જ્યાં એક પરિવાર છે. જે પરિવારની અંદર ભાઈ છે, એનું તો અવસાન થયેલું છે. એના પત્ની છે, એના બંને બાળકો છે અને એક માજી રહે છે. તો આપણે એ પરિવાર સાથે વાતચીત કરીએ અને એના દુઃખમાં ભાગરૂપ બનીએ. શું નામ છે બેન તમારું? મકવાણા ગીતા. મકવાણા ગીતાબેન. ભાઈ તારું નામ? મકવાણા તેજસ ભરતભાઈ. તેજસ ભરતભાઈ. ભાઈ તારું નામ? મોહિત. મકવાણા મોહિત. બરોબર છે. 7 વર્ષ 7.5 વર્ષ થઈ ગયા. શું થયું હતું? એમનો એટેક આવ્યો. અટેક આવ્યો હતો 7 વર્ષ પહેલા? બરોબર. ત્યારે બાળકો નાના હતા બંને? હા, બંને નાના હતા, બહુ નાના હતા. ત્યાં તો 3જામાં ભણતા હતા. 3જામાં ભણતા હતા. બરોબર છે. શું એટલે અટેક આવી ગયો ડાયરેક્ટ કે કઈ તકલીફ હતી? તકલીફમાં તો એવું પેલા એમને એવી કઈ ખબર નથી, દેખાડ્યું નતું ચાઈ. પેલા ઝાડા ઉલટી ને એવું હતું, એની દવા લીધી હતી. બરોબર. પછી બીજે દિવસે હું તો નોકરી જ જતી રહી હતી. તો મને સારું છે એટલે હું નોકરી જતી રહી હતી. પછી સાંજે આયા ને ત્યારે એ હુતા હતા જેવી રીતે હુતા હોય એવી રીતે. પણ એમને એટેક આવી ગયેલું હતું. પછી દવાખાને લઈ ગયા. બરોબર. તો બેન, તમારા 2 છોકરા જે નાના હતા, માજી છે અને ભાઈ જતા રહ્યા, તો તકલીફ નહીં પડી હોય બેન? હા, તકલીફ તો બહુ પડી બેન. અત્યારે ભણવાનું બહુ મોંઘું છે બધું. તે પૈસેથી ભણવાના ફી ભરવાની, ટ્યુશન રખાવવા પડે, તે કપડાં પહેરવાના, બધા ગ્રાઇડો બધું તે લાવવું પડે. બરોબર છે. તો કઈ રીતે બેન કરો તમે? હું તો કાંઈ નહીં, નોકરી જઉં છું. ત્યાં શેમાં નોકરી કરો છો તમે? પ્લાસ્ટિકની કંપનીમાં જઉં છું. બરોબર છે. અને 2 બાળકોને ભણાવો છો? હા. અને આ માજી છે એ તમારે શું થાય? એ મારી મમ્મી છે. તમારી મમ્મી છે, એની પણ સેવા કરો છો? હા. એને શું તકલીફ છે માજીને? એમનો એ આંખે ભાળતા નહીં. આંખે ભાળતા નથી. એમનો માનસિક બીમારી છે. એની દવા ચાલે છે એમને મહિને 1500 રૂપિયા. બરોબર. તો બેન, કઈ રીતે મેનેજ કરો એટલી બધી વસ્તુ તમે? મેનેજ કરવું પડે. શું, બીજા કોઈની જોડે પૈસા ઉછીના પાછીના કરવા પડે. પછી 12 મહિને જ્યારે બોનસ કે એવું હકરજા એવું બધું આવે ત્યારે આવે પૈસા તો આપવા પડે, નકર કોકની પાસે લેવા પડે. એવી રીતે. ચિંતા ના કરો બેન, કદાચ તમારે જે ફીની જે જરૂરિયાત છે પૂરી કરશો. તમે ચિંતા ના કરો, જે હોય બોલો, જણાવો તમે. નથી થાય એમ ફી તમારાથી? ના. નથી થઈ? બેને ભણાવવા છે પણ ફી નથી થાય એમ? ના. ના, ચિંતા ના કરો. કેટલી ફી છે બંનેની? 2ના 20-20 હજાર ભરવા પડે. આના તો એક વિષયના 3000 હોય છે. એ તો હોસ્ટેલમાં ભણે છે. બરોબર. અને આ તો અહીંયા ભણે છે. બરોબર છે. અડધું સરકારી જેવું છે એટલે. તે મૂંઝાઈ કેમ ગયા બેન? ફીના પૈસા નથી થાય એમ એટલે તમારાથી? ના બેન, ચિંતા ના કરો. છોકરા માટે જ કરો છો ને તમે? મહેનત તો કરો છો ને? હા, મહેનત તો કરું જ છું. બસ, એનાથી વધારે શું જોઈએ? એક માં તરીકે જેટલી થતી વસ્તુ તમે કરો જ છો ને. બીજી કઈ કઈ તકલીફ પડે છે બેન? બીજું તો શું, આ લાવીએ જેવી રીતના ખૂટે એવી રીતે ઘરમાં તે બધું લાવવું પડે. પાછું રજા ના પડી એ ધ્યાન રાખવું પડે. તો બેન, અત્યારે શું તકલીફ પડે છે બેટા? અત્યારે ભણવામાં ફીના પૈસા નથી? હા. બરોબર છે. શું તકલીફ પડે છે બેટા? ટ્યુશનની બોર્ડ આવ્યું અત્યારે. બરોબર છે. તો મમ્મી મહેનત કરે છે ને તમારા માટે? કરે. તો પપ્પા હતા ત્યારે તમને બધી વસ્તુ લાવી દેતા બેટા? હા. યાદ આવે પપ્પાની? હા. હે? હા. તો પછી શું કરો તમે? કે વસ્તુ મમ્મી કદાચ પૈસા ના હોય, ના મળે તો શું કરો બેટા? કઈ નહીં, એમ નામ રહ્યા દઈએ, પછી જોઈએ, પછી બીજી વાર લવાય. અચ્છા, ન હોય તો ચલાવી લ્યો. બરોબર છે. તો ભણવામાં કદાચ તારા પપ્પા હોત તો કઈ કઈ વસ્તુ થાત ને અત્યારે તને કઈ કઈ વસ્તુમાં તકલીફ પડે છે? અત્યારે ટ્યુશનનું. ટ્યુશનમાં ફી વધારે હોય. ફી વધારે છે, મમ્મી ભરી નથી શકતા? હા. બરોબર. કેટલી ફી છે? એક વિષયની 3000. એક વિષયની 3000, પણ ભરી નથી શકતા મમ્મી? હા. તો કેમ બેટા ટેન્શન લેશો? ખાલી ભણવા માટે જ કરાશો ને? કેટલી ટોટલ ફી કેટલી થાય છે? 3-4 વિષય હોય. કામ કરે છે મમ્મી? પ્લાસ્ટિકના કંપનીમાં. બરોબર. નોકરી કરે. તો ઓકે. તો મમ્મીને સપોર્ટ કરો છો ને તમે? હા. બરોબર છે. તો શું રિક્વાયરમેન્ટમાં તમારે ફીની રિક્વાયરમેન્ટ છે? બરોબર. તો તમે મિત્રો જોયું હશે, બંને બાળક એના છે જે 10મું ધોરણ ભણે છે. ભાઈ 7.5 વર્ષ પહેલાં અટેકના કારણે એક્સપાયર થયા છે. બેન પોતે પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરે છે. 2 બાળકોને ભણાવવા માટે જે ફીની જરૂરિયાત છે, 20,000 રૂપિયા ભાઈની ફી છે
એક વિષયની 3,000, 4 તેરી 12,000 આ ભાઈની છે. તો ફી ભરવાના પણ પૈસા નથી, જેના કારણે એક શબ્દ નથી બોલી શકતા એક બેન એના બાળકો માટે. બાળકોને પણ પૂછ્યું છે, એને પણ આ જ પ્રોબ્લેમ છે. જો એની ફી ભરાઈ જાય તો એ પોતે એજ્યુકેશનમાં આગળ જઈ શકે. એક બાળકને તો પણ એને હોસ્ટેલમાં મૂક્યો છે, એક બાળકને ઘરે રાખે છે, કારણ કે ચોક્કસથી સમજી શકાય ઘરે રાખવો પણ જરૂરી છે. વૃદ્ધ માજી છે, એની પણ 1,500 રૂપિયાની દવા છે. તો આ પરિવારને જે દુઃખ છે, બેન પોતે મહેનત કરે છે, ભલે એક સ્ત્રી છે પણ છતાંય મહેનત, કારણ કે એ ખાલી ને ખાલી એના બાળકો માટે અને એના જે માં છે વૃદ્ધ એની સેવા માટે. કહેવાય ને, માં તે માં બીજા બધા વગડાના વા, પેટે પાટા બાંધીને પણ પોતાના બાળકો માટે અને પોતાના સાસુ સસરા, સાસુ જે વૃદ્ધ છે, માજી છે, એની પણ સેવા કરે છે. આ એક બહુ સારી વાત કરાય છે, બહુ સારો મેસેજ કહેવાય છે. અને એક માની કમ્પેરમાં તો કોઈ ના જ આવી શકે, આપણે ચોક્કસથી કહી શકાય. જે બનતી બધી કોશિશ કરે છે. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ હાલ એના માટે રાશનની કીટ લઈને આવ્યું છે. બેને અમારો ચેરિટીનો કોન્ટેક્ટ નંબર ગોતી અને અમને ફોન કરેલો હતો. તો બેનને આપણે ચોક્કસથી આપણે હેલ્પ કરીશું અને એને આગળ જે જરૂરિયાત છે એ પણ આપણે પરિપૂર્ણ કરવા માટે ચોક્કસથી મહેનત કરીશું. સોશિયલ મીડિયામાં પણ લોકો છે, તો પ્લીઝ વિડીયોને શેર કરજો, જેથી કરીને આજે પરિવારને જે ફીસની જે રકમની જરૂરિયાત છે એમાં આપણે એને હેલ્પ કરી શકીએ. તો બેન શું કહેશો, બીજી કઈ કઈ વસ્તુની જરૂર છે? તો ચોક્કસથી સોશિયલ મીડિયામાં લોકો પણ જોઈ રહ્યા છે. બિંદાસ બેન, તમે જે પણ છે તે જણાવો. આ ભણવામાં જ તે બેન અને આ દવામાં. તો આ પરિવાર સાથે આપણે વાત કરી છે. રાશનની કીટ પણ આપણે પ્રદાન કરી છે, પણ એના જે રિલેટિવ છે બેન જે આવ્યા છે, તો એની વાત પણ આપણે સાંભળીએ. તો શું બેન, આ પરિવારને શું તકલીફ છે અને તમે એના શું થાવ છો? તકલીફ પડે છે. હું એની મોટી બેન થઉં છું. મારે એને ઘણી મદદ કરવી હોય છે, પણ હું નહીં કરી શકતી, કારણ કે અત્યારે મારા છોકરાઓને તે બીજાની જરૂર પડે એવું છે. ફીમાં ને એમાં એક નાનો એનું ભણતર બહુ સારું છે, તો એને એન્જિનિયરિંગ લીધું છે, એ એન્જિનિયરિંગ કરે છે. તો એની ફી અમે માન કરીને ભરી 21. તો મોટો MSc નું છેલ્લું વર્ષ છે, માસ્ટર કરે છે અત્યારે. તો નાની બેનને આજે તકલીફ શું તકલીફ પડે છે બેનને? એને નોકરી જવું જ પડે એમ, કોઈ પણ પરિસ્થિતિમાં, ચાહે ગમે એવો વરસાદ આવતો હોય કે ના જવાની પરિસ્થિતિ હોય, તો એને જવું જ પડે એમ. કેમ કે હું નહીં જઉં તો મારો મહિનો નહીં પૂરો થાય, મહિનો નહીં ભરાય, મારો ઓછો પગાર આવશે, મારે પૂરું નહીં પડે, એવું બધું. આ મકાન એને નહોતું, એને માન કરીને મકાન લીધું. હજી હમણાં એને મકાનના 2 લાખ રૂપિયા લેણું હતું. જ્યારે અમારા જમાઈ ઓફ થઈ ગયા ને, ત્યારે એના માથે 2 લાખનું લેણું હતું. એ એને આવી રીતના થોડું થોડું કરીને ભર્યું. તારે છોકરાઓ નાના હતા, ભણતરનું ફી થોડી ઓછી હતી, તો એને ભરી. મારા બા જોડે કામ કરી શકતા હતા, ત્યાં સુધી ઘરમાં હેલ્પ કરતા હતા. અત્યારે હવે 7-8 મહિનાથી એ પણ હવે હાવ પેલા થઈ ગયા. એટલે ક્યારેક હું ખાવા પીવાનું, મારી પરિસ્થિતિ અત્યારે એવી છે ને કે હું ભાડે રહું છું પોતે. મારે મકાન નથી, છે પણ ગામડે છે, એટલે મારે મકાન નહીં, અમે ભાડે રહીએ છીએ. એટલે હું ભાડું ભરવાનું, છોકરાઓના ફી બી ભરવાની હોય, એટલે હું આને કઈ મારે ઘણી મદદ કરવી હોય, પણ હું નહીં કરી શકતી. બરોબર. શું તકલીફ છે બેનને? કઈ મદદની જરૂર છે તમે જણાવો. બેન તો બોલી નથી શકતા કઈ, કારણ કે એક માં છે, ના બોલી શકે. એને આ છોકરાઓને થોડી મદદ કરજો ભણવામાં, અને આ ઘરમાં કોઈક દિવસ કંઈક આ રાશનની ને એની મદદ કરજો એને. બસ ભણાવવામાં છોકરાઓ એના ઘણા, પેલો મોટો રહ્યો એ સારો આગળ આવે એવો છે, તો થોડો સપોર્ટ કરજો એને ફીમાં. તો ભાઈ, તમારે જે પણ જરૂરિયાત છે, ફીની જે જરૂરિયાત છે, બરોબર, 20,000 ને જે 4,000 3,000 પર સબ્જેક્ટ જે ફી ભરવાની જરૂરિયાત છે, અને જે રોજિંદા જીવનમાં જે જરૂરિયાત વસ્તુની પડે છે, એજ્યુકેશનમાં જે પણ વસ્તુની જરૂર પડે છે, એ જ જરૂરિયાત છે, બરોબર ને બેન? ચોક્કસથી. તો આ જે પરિવારે જણાવ્યા, પરિવારની અંદર ઘણી બધી તકલીફ છે. મોટા બેન પણ એના આવ્યા છે, એ પણ જણાવે છે. એ પોતાનું માંડ કરે છે, છતાં પણ નાની મોટી એનાથી થતી મદદ તો કરે છે, પણ જે મોટી મદદ નથી કરી શકતા. અત્યારે હું એને. તો આ પરિવારને જે એજ્યુકેશનમાં જે હેલ્પ જોઈએ છે, ખાલી ને ખાલી એજ્યુકેશનલ હેલ્પ જ છે. ટ્યુશન છે, ટ્યુશન ફી છે, સ્કૂલ ફીઝ છે, આવવા જવાના ટ્રાન્સપોર્ટેશન ચાર્જ છે. તો જે પણ જે પરિવાર નાની કહેવાય ને, નાની મદદ કરો, તો આ પરિવાર સુધી આપણે પહોંચી શકીએ અને એજ્યુકેશનમાં હેલ્પ કરીએ, તો એ આગળ આવી શકે અને પરિવારની પણ સેવા કરી શકે અને આગળ બીજાની પણ સેવા કરી શકે. તો બસ આ જ ધ્યેય સાથે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પણ નીકળ્યું છે. અત્યારે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બેન રાશનની કીટ તમને આપવામાં આવે છે. તો શું કહેશો? અમને આશીર્વાદ એવા આપો કે તમારા જેવા પરિવાર સુધી અમે પહોંચતા રહીએ અને અમે આવી સેવા કરતા રહીએ. તો શું કહેશો બેન? હા, હું આશીર્વાદ મારા દિલથી આશીર્વાદ છે કે વધારે આવા પરિવારો, આના કરતા તે ખરાબ પરિસ્થિતિમાં હોય છે પરિવારો, એમને જોઈએ ત્યારે મને કોઈક વાર એમ થાય કે આમના કરતા મારે તોય તે થોડું સારું છે. એટલે
તમારે વધારે પ્રગતિ કરો ને વધારે આવા પરિવારોને મદદ કરો. ચોક્કસ બેન. રામદેવ ગ્રુપ કરીને જે છે, રામદેવ ગ્રુપનો અમને સાથ અને સપોર્ટ મળેલો છે. એના તરફથી આ રાશનની કીટ આવેલી છે. તો એને પણ ભગવાન તન મન ધનથી સુખ રાખે. એ જે ગ્રુપ ચાલે છે, જે પણ હોય ગ્રુપ, 2-5 માણસ જે હોય, જે એક ભાઈનો તમને કોન્ટેક્ટ થયેલો છે, ભગવાન એને ખૂબ સુખી રાખે, એનું ગ્રુપ ખૂબ આગળ આવે અને સારા કાર્યો કરતા રહે, તો જેથી કરીને એને પણ એનો પરિવાર પણ. પરિવાર અમે તો ઓળખતા નહીં, પણ જે પરિવારે અમને મદદ કરી છે એમને ખૂબ ખૂબ આશીર્વાદ અને ખૂબ આગળ વધે, પ્રગતિ કરે. ચોક્કસ. તો બસ એટલું જ જણાવીશ. તમારી આસપાસ પણ આવા પરિવાર હોય, આનાથી પણ ખરાબ પરિવાર, બેને જણાવ્યું ઘણી પરિસ્થિતિ ઘણાની પણ ખરાબ હોય છે, તો આસપાસ તમારી પરિવાર હોય તો એ પરિવાર પાસે તો કોઈ સુવિધા નથી હોતી કે જે અમારો કોન્ટેક્ટ કરી શકે, પણ તમે જો આસપાસમાં રહેતા હો તો ચેક કરતા રહો. આસપાસમાં કોઈ પરિવાર હોય તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટનો નંબર નીચે આપેલો છે, ચોક્કસથી તમે કોલ કરી શકો છો. જય સિયારામ, જય રામધામ.